તો વડોદરાથી અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરાવાસીઓ માથે હવે રોગચાળા રૂપી આફત આવી છે કે જ્યાં વડોદરાવાસીઓના માથે હવે રોગચાળા રૂપી આફત આવી છે। ત્યારે પૂરના પાણી ઓસરતા અનેક જગ્યાએ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું। ત્યારે ગંદકીના સામ્રાજ્યને કારણે મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો છે। અનેક જગ્યાએ ગંદકી જોવા મળી છે અને જ્યાં ગંદકીના કારણે રોગચાળો ફેલાઈ રહ્યો છે, ત્યારે ડેન્ગ્યુ અને મલેરિયાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે। ત્યારે 24 કલાકમાં ડેન્ગ્યુના 5, મલેરિયાના 3 કેસ, ચિકનગુનિયામાં પણ શંકાસ્પદ 6 કેસ નોંધાયા છે। ત્યારે દર્દીઓથી ઉભરાઈ રહી છે તમામ હોસ્પિટલ કે જ્યાં વડોદરાના માથે હવે રોગચાળાનું જે કહી શકાય કે રોગચાળો વકર્યો છે, રોગચાળાએ માથું ઊંચક્યું છે। ઉલ્લેખનીય છે કે વડોદરામાં જે વરસાદ ધોધમાર વરસ્યો હતો અને જેને લઈને વિશ્વામિત્રી નદી છે તેણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। સમગ્ર વડોદરા શહેર જળમગ્ન બન્યું હતું। ત્યારે હવે વડોદરા શહેરમાં પૂરના પાણી ઓસરતા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું અને જ્યાં ગંદકીના સામ્રાજ્યના કારણે રોગચાળો વકર્યો છે ત્યારે મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો છે, જ્યાં ડેન્ગ્યુ અને મલેરિયાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે। ત્યારે 24 કલાકમાં ડેન્ગ્યુના 6, મલેરિયાના 3 કેસ, જ્યારે ચિકનગુનિયાના શંકાસ્પદ 6 કેસ નોંધાયા છે। ત્યારે દર્દીઓ હાલ તો હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે, દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે।